રહ્યા છો જે કે ગુજરાતી વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ઉપલેટાના માર્કેટયાર્ડમાં વિવિધ જણસની આવક. ઉપલેટા માર્કેટયાર્ડમાં ઘઉં, ચણા, એરંડા સહિતની જણસની આવક નોંધાય છે. એરંડાની દરરોજની 150 થી 200 મણની આવક, ઘઉંની દરરોજની 2000 થી 2500 મણની આવક. આવકને પગલે યાર્ડ વિવિધ જણસથી ઉભરાયું હતું. એરંડાના પ્રતિ મણના ભાવ 1000 થી 1090 બોલાયા હતા. ઘઉંના પ્રતિ મણના ભાવ 450 થી 500 સુધી બોલાયા હતા. ચણાના ભાવ પ્રતિ મણના 1000 થી 1200 રૂપિયા બોલાયા હતા. જે કે ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઉપલેટાના ઇન્સ્પેક્ટર તરીકે શ્રી પ્રતિકભાઈ માકડિયા. હાલ વાત કરીએ તો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં અત્યારે 3 જણસીની આવક સારા એવા પ્રમાણમાં જણસીની આવક થયેલી છે. જેમાં લઈએ તો ચણાની આવક સારી છે, એરંડાની આવક સારી છે અને ઘઉંની આવક સારી છે. અને આવકના પ્રમાણમાં ખેડૂતોને ભાવ પણ સારા મળી રહે છે અને ખેડૂતોને ભાવ મળતા એને સંતોષ પણ થયેલ છે. અને અત્યારે જોઈએ તો એરંડામાં 1050 થી 1090 ના પ્રતિ મણ 20 કિલોના ભાવ છે અને ઘઉંમાં 400 રૂપિયાથી લગાડી 512 રૂપિયા સુધીના પ્રતિ મણ એટલે કે 20 કિલોના ભાવ ખેડૂતોને મળી રહે છે અને જે ભાવ મળતા ખેડૂતો સંતોષની લાગણી અનુભવે છે. અને ચણાના ભાવ હાલ વાત કરીએ તો 1050 થી 1200 રૂપિયા સુધીના પ્રતિ મણ 20 કિલોના ભાવ ખેડૂતોને મળી રહે છે. દરરોજ ચણા, એરંડા અને ઘઉંની વાત કરીએ તો ત્રણેય જણસીમાં છેલ્લા સિઝનમાં એની આવકનું પ્રમાણ સારા એવા પ્રમાણમાં આવક થાય છે.